જો આપણે છેલ્લા લેક્ચરમાં જોયું બે પ્રયોગો જોયા હતા, ગ્રિફિથનો પ્રયોગ અને હર્શી ચેઝનો પ્રયોગ. એના આધારે સાબિતી મળી ગઈ હતી કે ડીએનએ જે છે એ સ્વયંજનન, ડીએનએ પોતે જનીન દ્રવ્ય છે. હવે જે મુજબ વોટસન અને ક્રિકે ડીએનએ નું દ્વિકુંતલીય મોડેલ આપ્યું. દ્વિકુંતલીય એટલે કે ડીએસ, ડબલ સ્ટેન્ડ ડીએનએ જેને આપણે કહીએ છીએ. આ મોડેલ વોટસન અને ક્રિકે આપ્યું. તો આ મોડેલ આપ્યા બાદ વોટસન અને ક્રિકે એવી માહિતી આપેલી હતી ખરેખર જે મોડેલ છે એ આગળ પણ ઘણી બધી પ્રક્રિયા કરતું હશે. ડીએનએ પોતે આગળ પણ ઘણી બધી ક્રિયાઓ કરતું હશે અને એની અંદર એક પ્રક્રિયા હતી સ્વયંજનન. સ્વયંજનન શું છે? રેપ્લિકેશન કહેવાય. સ્વયં એટલે આપમેળે, જનન એટલે નિર્માણ કરવું. તેની વ્યાખ્યા એવી થશે કે ડીએનએ ની કુંતલ આપમેળે એક કુંતલમાંથી બે કુંતલોમાં નિર્માણ પામે છે. આ પ્રક્રિયાને ડીએનએ નું સ્વયંજનન કહેવામાં આવે છે. જે મુજબ આપણે જાણીશું કે ડીએનએ જે છે એ ડીએસ કન્ડિશનમાં છે. આ ડીએનએ ડીએસ એટલે ડબલ સ્ટ્રેન્ડેડ દ્વિશૃંખલીય. આ ડીએસ ડીએનએ કુંતલ જે છે એ બંને છૂટી પડે. પ્રત્યેક છૂટી પડતી કુંતલોને કહેવામાં આવે ટેમ્પલેટ શૃંખલા, બીબા જેવી શૃંખલા. જે મુજબ આપણે જાણીશું બે કુંતલ એકબીજાની પૂરક હોય. પૂરક નાઇટ્રોજન બેઝ યુગ્મ જે છે એની સાથે ગોઠવાયેલા હોય, એટીજીસી છે, બરાબર? તો આ પૂરક કુંતલ જે છે ટેમ્પલેટ શૃંખલા એ પોતાની બીજી શૃંખલા જે છે એનું સર્જન કરશે. તો અહીંયા તમે જે લાલ રંગની કુંતલ જુઓ છો એને આપણે નામ આપશું ટેમ્પલેટ શૃંખલા. અને જે વાદળી કલરની છે એને નામ આપશું નવનિર્મિત શૃંખલા. બીજું કે અહીંયાથી બે કુંતલો છેલ્લે છૂટી પડે. અને એકમાંથી બે ડીએનએ બને. તો જે શરૂઆતમાં જે ડીએનએ હોય પેરેન્ટ ડીએનએ એટલે કે પિતૃ ડીએનએ કહેવામાં આવે અને આ બંનેને બાળ ડીએનએ કહેવામાં આવે. તો પિતૃ ડીએનએ માંથી બાળ ડીએનએ બનવા માટે ડીએનએ સ્વયંજનન ચાલે છે. સાથે સાથે સેન્ટ્રલ ડોગમાં એચ.સી. ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી પ્રણાલી એનો અભ્યાસ આપણે ખાલી કરવાનો છે. મધ્યસ્થ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. સેન્ટ્રલ ડોગમા અનુસાર ડીએનએ જે છે એ પોતે સ્વયંજનન દ્વારા ડીએનએ માં રૂપાંતરિત થઈ જાય છે. આપણો પહેલો ટોપિક. ડીએનએ માંથી એમઆરએનએ એટલે કે સંદેશાવાહક આરએનએ અથવા તો મેસેન્જર આરએનએ સર્જાય છે અને એના માટે પ્રત્યાંકનની ક્રિયા જવાબદાર છે. અને આ એમઆરએનએ માંથી પ્રોટીન સર્જાય એના માટે ભાષાંતરણની ક્રિયા જવાબદાર છે. આખી પ્રણાલીને સેન્ટ્રલ ડોગમા કહેવાય. સિંગલ ફોર્મમાં ટ્રાન્સક્રિપ્ટેશન કહેવાય. વાયરસમાં આની કરતા ઊંધી પ્રક્રિયા હોય એને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન કહેવાય. આપણી અંદર જે ડીએનએ હોય ડીએસ કન્ડિશનમાં હોય, ડબલ સ્ટેન્ડર્ડ હોય. વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે હોય આરએનએ
એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન જે છે RT, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન મોટા ભાગે વાયરસમાં જોવા મળશે. એમાં શરૂઆતમાં એની પાસે હોય ssRNA જનીન દ્રવ્ય તરીકે, એનું રૂપાંતરણ કરે ssDNA માં. એ ssDNA હવે dsDNA માં રૂપાંતરણ પામે અને આ dsDNA જે છે એ પછી mRNA બનાવે અને આ mRNA પછી પ્રોટીન બનાવે. આ કઈ પ્રક્રિયાને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની પ્રક્રિયા કહેવાય. ssRNA ઉદાહરણ તરીકે આવો ssRNA છે, એમાંથી બને ssDNA, એમાંથી બે DNA ની શૃંખલા બને એટલે એને કહેવાય dsDNA, એમાંથી બને mRNA અને એમાંથી પછી બને પ્રોટીનના ઘટકો, એમ લાંબી શૃંખલા બને પ્રોટીન. આવી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન વાયરસમાં થાય છે. તો આ એક સામાન્ય માહિતી હતી કે ભાઈ સ્વયંજનન થાય છે અથવા DNA સ્વયંજનન કરે છે, RNA પણ સ્વયંજનન કરી શકે છે. પણ એની સાબિતી જે છે એ આપણે મેસેલ્સન અને સ્ટાલેના પ્રયોગ ઉપરથી સમજવાની છે. આ પ્રયોગને DNA સ્વયંજનન દર્શાવતો પ્રયોગ પણ કહેવામાં આવે છે. તો મેસેલ્સન અને સ્ટાલે શું કર્યું એટલે એ જોઈએ. ઇકોલાઈ બેક્ટેરિયામાંથી DNA બહાર કાઢ્યું. Escherichia coli આમાંથી જે છે એ DNA ને બહાર કાઢ્યું. આ ઉદાહરણ તરીકે DNA DS કન્ડિશનમાં આને લેબલિંગ કર્યું 15N. 15N જે છે બીજું કઈ નહોતું પણ એ 15NH4Cl હતું. 15N ખરેખર નાઇટ્રોજન નું રેડિયોએક્ટિવ ઘટક નથી પણ ઘનતા જે છે એ વધારે છે. 15N ની ઘનતા 14N કરતા વધારે છે. પછી શું કર્યું કે એમને આ હતું ને રેડિયોએક્ટિવ માધ્યમમાં રાખ્યું હતું પહેલા, પછી એને નોર્મલ માધ્યમમાં લઈ ગયા, સામાન્ય માધ્યમમાં. તો જે મુજબ એક કુંતલ જે છે એને સ્વયંજનન થવા માટે 20 મિનિટનો સમય જોતો હતો. એટલે એમાંથી બે કુંતલો છૂટી પડે કે જે બંને 15N વાળી હોય, 15N. એમાંથી નવી કુંતલો બનતી હતી કે જે હતી 14N. બીજું કે એક કુંતલ માટે આપણે એવું કીધું કે જ્યારે આ એક dsDNA ની કુંતલ હોય તો 20 મિનિટમાં સ્વયંજનન પામે. તો હવે આપણી પાસે કેટલી કુંતલ છે? બે કુંતલ. તો બે માટે કેટલો સમય લાગે? 40 મિનિટ લાગશે, ડબલ ટાઈમ. તો 40 મિનિટ બાદ જોઈએ જો આ બંને કુંતલો છૂટી પડે. એટલે પહેલા આ એક કુંતલ છૂટી પડે, પછી એક આ કુંતલ છૂટી પડે. ફ્લુ બે કુંતલ છે, એ બે છૂટી પડશે. લાલ કલરની કુંતલ જે છે એ રેડિયોએક્ટિવ ઘટક 15N ધરાવે છે. સામાન્ય માધ્યમમાં એની વૃદ્ધિ થાય એટલે ફરી સામાન્ય કુંતલ જ બને. 14N. હવે બધી કુંતલો બનતી હતી પણ આપણે જોવાનું એવું હતું કે સ્વયંજનન તો પામે છે, આના બધી ખબર પડી જાય છે. પ્રશ્ન એવો હતો કે આ ખુદ સ્વયંજનન પામે છે કે કઈ નવો ઘટક ઉમેરાય છે. એટલા માટે આપણે જે મુજબ વાત કરી કે 15N ની ઘનતા જે છે એ 14N કરતા વધારે છે. એટલે ઘનતાના અલગીકરણ માટે એમને સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વનો અભ્યાસ કર્યો. અલગીકરણ માટે સાથે સાથે અલગ તારવવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વાપરી.
અલગીકરણ માટે ઉપયોગી હોય સેન્ટ્રીફ્યુગેશન. હવે એની અંદર શું હોય સેન્ટ્રીફ્યુગેશન માં એક મશીન હોય છે અંદર લઈ આવવું હોય એમાં તમારે ટેસ્ટ ટ્યુબ જે છે એ સેટ કરવાની હોય અને આ ઝડપથી ફરે. આનો જે સમયગાળો હોય ફરવાનો એ આરપીએમ માં મળે એટલે કે રોટેશન પર મિનિટમાં. તો સેન્ટ્રીફ્યુગેશન જ્યારે થયું ત્યારે ટેસ્ટ ટ્યુબમાં અલગ અલગ રંગના પટ્ટા મળ્યા. ફોર એક્ઝામ્પલ આપણે નામ આપી દઈએ તો થોડું વધારે સરળ બનશે. A B અને C. પહેલી ટેસ્ટ ટ્યુબ માટે વાત કરી એટલે કે A માટે A B અને C આવી ત્રણ ટેસ્ટ ટ્યુબ છે બરાબર. પહેલી ટેસ્ટ ટ્યુબ ની અંદર જ્યારે આ પ્રેક્ટિકલ થતો હતો આ પ્રેક્ટિકલ પહેલીમાં કરવાનો છે ત્યારે એક જ તે પટ્ટો મળતો હતો કે જે પ્યોર 15N નો હતો. એક જ પટ્ટો 100% રેડિયોએક્ટિવ ઘટક અહીંયા મળતા હતા 15N માં. બીજામાં તમે જુઓ છો કે B માં તો તમને 14N અને 15N બે મળે છે બરાબર. તો એનો પટ્ટો મિશ્ર સ્વરૂપે મળતો. એટલે આને એમ કહેશું આપણે સંકર હાઇબ્રિડ બે ભેગા છે. 14N પણ છે અને 15N પણ છે. છેલ્લો પટ્ટો એમાં આપણે જે મુજબ જોયું કે ચાર અલગ અલગ કુંતલો મળતી હતી આપણને. તો એ ચાર કુંતલોની અંદર બે 14N હતી. ઈ બે ભેગા થઈને એક પટ્ટો બનાવે. બીજી એક સંકર મળતી હતી. બે કુંતલ સંકર જાતની મળતી હતી એટલે આ પટ્ટો બનાવશે. એક પટ્ટો જે છે એ મળતો તો 14N નો અને બીજો મળતો તો 14N અને 15N એટલે કે સંકર જાતનો પટ્ટો. હવે આમાં શું સાબિત થાય છે સેન્ટ્રીફ્યુગેશન એ આપણે સમજીએ. ત્રણ અલગ અલગ પટ્ટા દેખાડ્યા છે એમાં તમે જોશો કે 15N નો પટ્ટો સૌથી નીચે મળશે. સૌથી નીચે અથવા તળિયે. પછી 14N અને 15N કે જેને આપણે સંકર કહેતા હતા એ સંકર જાત માટે મધ્યસ્થ અવસ્થામાં મળશે એટલે વચ્ચે પટ્ટો મળશે. અને છેલ્લા ખાલી 14N હોય તો સૌથી ઉપરની બાજુએ પટ્ટો મળશે. તો આના ઉપરથી એક જ કારણ નક્કી થાય છે કે જેની ઘનતા વધારે હશે એ તળિયે જમા થઈ જશે અને ઘનતા જેની ઓછી હશે એ ઉપર થઈ જશે. પહેલાની અંદર 15N માં બધા 15N છે, 14N માં બધા 14N છે. આની ઘનતા વધુ છે. વધુ. આની ઘનતા ઓછી છે. સંકરની અંદર બે ઘટકો છે મિશ્ર એટલે કે મધ્યસ્થ અવસ્થાએ વચ્ચે જોવા મળશે. જો પટ્ટા એક દોર્યા છે નીચે ઉપર અને આવું જોડ્યા છે. જો આપણે આગળ વાત કરવાની છે ડીએનએ સ્વયંગ્રહણની કાર્યપ્રણાલી અને એના ઉત્સેચકો કઈ રીતે કામ કરે છે અને કયા ઉત્સેચકો એની અંદર વપરાય છે. તો સૌથી પહેલા આપણે ઉત્સેચકોના સમૂહ વિશે વાત કરીશું. કયા કયા ઉત્સેચકો જે છે વપરાશે. તો ઉત્સેચકો જે છે એને યાદ રાખવાની એક ટ્રીક છે. હે ગણેશ પ્રાઇમરી પોલીસ લા. પહેલા આપણે ઉત્સેચકો વિશે વાત કરીએ. અહીંયા હે થી શરૂ થશે હેલિકેસ. હેલિકેસ. પછી અહીંયા જી એ થી શરૂ થશે ગાયરેસ. પી આર આઈ થી શરૂ થશે પ્રાઇમેસ.
PO થી શરૂ થશે પોલિમરેઝ, પોલિમરેઝ, અને લા થી શરૂ થશે લાઇગેઝ. ઘણામાં લિગેઝ પણ લખેલું છે, બે સાચું જ છે. હવે અહીં આપણે બધી ચર્ચા ડીએનએ માટે કરી છે, એટલે આગળ બધાની આગળ ડીએનએ આવશે, સિવાય એકને બાદ કરતા જે આપણે સ્ટાર કરેલો છે. ડીએનએ હેલિકેઝ, ડીએનએ ગાયરેઝ. અહીંયા સ્ટાર છે ત્યાં આવશે આરએનએ પ્રાઇમેઝ. બાકી ડીએનએ પોલિમરેઝ, ડીએનએ લાઇગેઝ. ડીએનએ પોલિમરેઝ જે છે એ ડીએનએ પોલિમરેઝ ના ત્રણ અલગ અલગ પ્રકાર છે. પોલિમરેઝ 1 એટલે કે ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 3. જ્યારે મુદ્દો આવશે ત્યારે આપણે ડીપમાં સમજાવશું કે આ ત્રણ શું કરે છે, બરાબર. સાથે સાથે અહીંયા જરૂર પડશે ઘણી બધી માત્રામાં ઊર્જાની. એક પ્રોટીન અહીંયા ઉપયોગી બનશે, આપણે પ્રોટીનની જરૂર પડશે કે જેનું નામ છે SSB પ્રોટીન. SSB પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. ગુજરાતીમાં એક શૃંખલાને જકડી રાખતું પ્રોટીન. એક શૃંખલાને જકડતું પ્રોટીન SSB પ્રોટીન તરીકે ઓળખાય. અને છેલ્લે જરૂર પડશે ઊર્જાની. શરીરમાં ઊર્જાના ઘટકો કઈ રીતે બને તો કે ડીએનએ ની અંદર બેઝ પેર છે ATGC, બરાબર. કેટલા બેઝ પેર છે? 4 છે. ATGC, ATGC. આ નામ સાંભળેલું છે આપણે, ATP, TTP, GTP, CTP. આપણે આનાથી પરિચિત છીએ. આનો નાનો ઘટક ADP, TDP, GDP, CDP, અને એનો નાનો ઘટક AMP, TMP, GMP, CMP. તો હંમેશા ઊર્જાના ઘટકો જે છે આ રીતે બનતા હોય છે. અત્યાર સુધી આપણે ભણી ગયા છીએ પણ ક્યારે ખબર નથી પડી કે બને છે. શરૂ કરીએ ડીએનએ સ્વયંજનન. તો કાર્ય પ્રણાલીની વાત કરવાની છે. આપણી પાસે આ ડીએનએ ની કુંતલ છે. ફોર એક્ઝામ્પલ ધારી લો કે આ ડીએનએ ની કુંતલ છે. વચ્ચેની બાજુ જેમ આપણે જાણી છીએ એની અંદર આવેલા હોય છે હાઇડ્રોજન બંધ, કે જેના કારણે કુંતલ જે છે એ બે સાથે જોડાયેલી હોય છે. સૌથી પહેલા અહીં આપણે વાત કરશું આપણા પ્રથમ ઉત્સેચકની, કે જેનું નામ છે ડીએનએ હેલિકેઝ. આ શબ્દ અંગ્રેજીમાં એટલા માટે લખેલો છે કારણ કે આપણે યાદ રાખવા માટે અંગ્રેજી શબ્દ ઉપયોગમાં આવશે. H થી એવું યાદ રાખવાનું, હાઇડ્રોજન બંધને તોડે છે. કે જે હાઇડ્રોજન બંધ નાઇટ્રોજન બેઝ પેર વચ્ચે હોય, બેઝ યુગ્મની વચ્ચે આવેલ હોય એવાને તોડવાનું કામ કરે છે. જ્યારે ડીએનએ હેલિકેઝ વચ્ચેના બંધને તોડશે એટલે ડીએનએ ની કુંતલ જે છે એ આવી બની જશે. જેમાં એક સાઈડનો છેડો 3' હશે, બીજી સાઈડનો છેડો 5' હશે. વચ્ચેના બંધ તૂટી ગયા છે, બાકીના બંધ છે ઉપર. જ્યારે આ બંધ તૂટે છે એટલે કુંતલ આવી થઈ જાય છે. ડીએનએ જે છે સ્થિતિસ્થાપક ઘટક છે. એટલે શું થાય કે ખરેખર એ જે રીતે આપણે બળ ચડાવીએ રબરમાં તો ફરી આપણે છોડી દઈએ તો ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતાના કારણે પોતે મૂળ અવસ્થામાં આવી જાય. એટલે ડીએનએ પણ એ મૂળ અવસ્થામાં આવી શકે છે. એટલા માટે આપણે યુઝ કરી છે SSB નો, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. એટલે કે એક SSB જે છે ને એક જ કુંતલને પકડશે, જ્યારે બીજું SSB જે છે એ બીજી કુંતલને પકડશે. તો આ અહીંયા બની ગયું છે SSB. આ SSB નો એક અણુ છે. એટલે અહીંયા બની ગયું છે SSB. આ SSB નો બીજો અણુ છે. હવે જ્યારે SSB જે છે કુંતલને જકડી રાખે છે એના કારણે ઉપરની બાજુ વમળ થાય, અને જેના લીધે શું થાય કે આખી કુંતલ જે છે ને અતિશય ગૂંચળામય બની જાય, જેને સુપર ફોલ્ડ કન્ડિશન કહેવામાં આવે.
આવું ગુજડું બની જશે. છેડો એ જ હોય 3 ડેશ 5 ડેશ. એસએસપી ના અણુ અહીંયા જકડી જ રાખે છે એ કુંતલને, અને જેના કારણે જ વળ બને છે. તો જ્યારે વળ બને, આ વળ જે છે ને આગળ ક્રિયા ન કરવાની, એટલે પહેલા તો આપણે વળને તોડવી પડે. એના માટે આપણો બીજો ઉત્સેચક આપણે ઉપયોગમાં લેશું, ડીએનએ ગાયરેઝ. ડીએનએ ગાયરેઝ શું કરે છે? જે મુજબ આપણે વાત કરી કે આને સુપર કોઇલ્ડ કન્ડિશન કહેવાય. સુપર કોઇલ, અતિશય ગૂંચળો એમ ગુજરાતીમાં, અતિશય ગૂંચળામય અવસ્થા. તો એને દૂર કરીને નોર્મલ કન્ડિશન લાવવાનું કામ આ ડીએનએ ગાયરેઝ કરે છે. એટલે ડીએનએ માં ઉદ્ભવેલ ગૂંચળાને સરળ બનાવે છે, જેથી આગળની ક્રિયા થાય. હવે આગળ શું થાય? ચાલો આનાથી સુપર કોઇલ બની ગયું, સુપર કોઇલ કદાચ છૂટું પડી જાય છે, એટલે હવે સુપર કોઇલ જે છે એ આવું બની જાય છે નોર્મલ કન્ડિશનમાં, છૂટું થવાયેલું. 3 ડેશ 5 ડેશ બંને જગ્યાએ એસએસપી પ્રોટીન આવેલા છે. ચલો ત્રીજા નંબરનો ઉત્સેચક હવે વાત કરી આરએનએ પ્રાઇમેસ. સૌથી પહેલા તો શું થાય છે કે અહીંયા એક કુંતલ બની જાય છે, જે સીધી બની જાય ઉતાવળ. અહીંયા 3 ડેશ હોય તો અહીંયા શું આવે 5 ડેશ, અને અહીંયા 5 ડેશ હોય તો સામેના છેડે શું આવે 3 ડેશ. તો અહીંયા જે બને છે એ કુંતલને આપણે નામ આપશું અગ્રેસર શૃંખલા, જે સતત હોય વગર કોઈ બ્રેકે કામ કરતી હોય. સીધી તમને દેખાય છે. અગ્રેસર શૃંખલાની દિશા જે છે એ યાદ રાખશો આપણે 5 ડેશ થી 3 ડેશ દિશા છે, બરાબર. હવે શું થાય છે કે આગળ જ્યારે ઘટક બનતો હોય છે ત્યારે અહીંયા એક ઉત્સેચક જે છે એ જોડાઈ જાય છે, કે જેનું નામ છે આરએનએ પ્રાઇમેસ. તો અહીંયા વાત કરીએ આપણે આરએનએ પ્રાઇમેસ વિશે. આરએનએ પ્રાઇમેસ શું કરે છે તો કે જે ન્યુક્લિયોટાઇડના ઘટકો ગોઠવાયેલા છે એની ફેરબદલી કરી આરએનએ નો એક ટુકડો બનાવી નાખે છે. જેને આરએનએ પ્રાઇમર કહેવામાં આવે છે. એટલે કે આ રીતે એક નાનો એવો ટુકડો જે છે એ આરએનએ નો બને, અને બાકીના ટુકડા જે છે એ બધા નાના નાના ડીએનએ ના બનતા જાય. આ જે શૃંખલા બને છે, આ શૃંખલાને વિલંબિત શૃંખલા કહેવામાં આવે છે, અથવા તો તૂટક શૃંખલા કહેવાય. અને આ જે ટુકડાઓ બને છે એ ટુકડાઓને ઓકાઝાકી ટુકડા કહેવામાં આવે. જાપાનીઝ વૈજ્ઞાનિકના નામ પર જાપાનીઝ વૈજ્ઞાનિક ઓકાઝાકી સૌપ્રથમ આનું નિર્દેશન કરેલું. વિલંબિત શૃંખલાની દિશા પણ તમે જોઈ શકો છો, મુજબ 5 ડેશ થી 3 ડેશ થશે. 5 છે તો 3 છે, અહીંયા 5 ડેશ. આના આધારે તમને કદાચ એવો પ્રશ્ન પૂછે કે ઉત્પન્ન થતો આરએનએ નો ટુકડો, જેને આપણે આરએનએ પ્રાઇમર કહીએ છીએ, એની દિશા શું હોય? તો એ પણ આ જ હોય, 5 ડેશ થી 3 ડેશ હોય, કેમ કે આ દિશામાં જાય છે. ચોથા નંબર ઉપર આરએનએ પોલિમરેઝ, જે આપણે 3 ની વાત કરેલી હતી, 1 2 અને 3. પહેલાની વાત કરી કે જે આરએનએ પોલિમરેઝ 1 છે, આ ડીએનએ પોલિમરેઝ 1 છે. તો ડીએનએ પોલિમરેઝ 1 શું કરે છે? ડીએનએ પોલિમરેઝ 1 જે છે એ સૌથી પહેલા તો જે બનેલો નાનો ટુકડો છે, જેને આપણે નામ આપ્યું છે આરએનએ પ્રાઇમર નો ટુકડો, આ બ્લેક કલર નો ટુકડો, એ ટુકડાને દૂર કરે છે શૃંખલાથી. પેલું જ કામ છે આરએનએ પ્રાઇમરના ટુકડાને શૃંખલાથી દૂર કરશે, બરાબર. આ એનું મુખ્ય કામ છે, શૃંખલાને શું કરવાનું છે? દૂર કરી નાખવાનું છે, અને બાકીના ઘટકોને જોડે છે. ઇન શોર્ટમાં ડીએનએ રિપેરની પ્રોસેસ કરે છે.
ગુજરાતીમાં ડીએનએ નું સમારકામ. આ ડીએનએ પોલિમરેઝ 1 કરશે. બીજા નંબર ઉપર પોલિમરેઝ 2. આ પોલિમરેઝ 2 ત્યારે જ કામ કરે જ્યારે પહેલું અને છેલ્લું એટલે કે પહેલો અને ત્રીજો કોઈ દિવસ કામ ન કરે ત્યારે આ કામ કરે. એટલે આ ભાગ્યે જ કામ કરે એમ કહી શકાય. જ્યારે કોઈ ન કામ કરે ત્યારે આ ડીએનએ પોલિમરેઝ 2 જે છે એ કામ કરે. એટલે જ્યારે પોલિમરેઝ 1 અને 3 નિષ્ક્રિય હોય ત્યારે ઉપયોગી બને. અને છેલ્લું ડીએનએ પોલિમરેઝ 3 છે એ પોલિમરેઝ 3 લાંબી અથવા તો મોટી શૃંખલાનું નિર્માણ કરી શકે છે. હવે અહીંયાથી જે આરએનએ પ્રાઇમેઝ દ્વારા આરએનએ પ્રાઇમરનો ટુકડો બન્યો છે આ ટુકડો અહીંયાથી નીકળી જાય છે સ્વયંગ્રહણની ક્રિયામાંથી અને નીકળી જઈ કોષ કેન્દ્ર, જો સ્વયંગ્રહણની ક્રિયા કોષ કેન્દ્રમાં ચાલે, કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં ચાલ્યો જાય. આગળની ક્રિયા ટુ બી કન્ટિન્યુ જોશું આપણે આના પછીના ટોપિકમાં. ચોથા નંબર ઉપર આપણે પોલિમરેઝ ની વાત કરી હતી. ડીએનએ પોલિમરેઝ, બરાબર. પ્રકારો ત્યાં લખ્યા છે, આપણે ઉદાહરણ સાથે સમજીએ કે એક ટુકડો આવો હતો બ્લેક કલરનો, બાકીના ટુકડા બધા આવા હતા. ઓકાઝાકી ટુકડાઓ નામ આપ્યા. ધારી લો કે આ શૃંખલાને ઉપાડી મૂકી દીધી છે. દિશા છે એની 5' થી 3', એટલે આની દિશા પણ એ થાય 5' થી 3' થાય. સૌથી પહેલું કામ ડીએનએ એમ કે પોલિમરેઝ 1 કરશે, આ ઘટકને દૂર કરશે કે જે શેનો છે આરએનએ પ્રાઇમરનો ટુકડો છે. નીકળી ગયો. બાકીના જે ટુકડાઓ તમે જે જોઈ રહ્યા છો એને કહેવામાં આવે ન્યુક્લિયોટાઇડના ટુકડાઓ. ન્યુક્લિયોટાઇડના ટુકડાઓ જો જોડાઈ જાય તો એ બનાવે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા અને એમાંથી આખી ડીએનએ ની કુંતલ બને. એટલે બીજું કામ જે છે આ પેલું કામ કરશે. આનું તો કઈ કામ જ નથી. જો બે કામ કરતા બંધ થાય તો આ બેયનું કામ કરી નાખે. આ શું કરશે? મોટી શૃંખલા બનાવે. મોટી શૃંખલાનો અર્થ એવો થાય કે કાઢી નાખો, આ બધાને જોડી દો એટલે હવે શૃંખલા કેવી બની જશે? આ રીતે બની જશે 5' થી 3'. છેલ્લો અને અંતિમ ઉત્સેચક લાઇગેઝ. તો પાંચમા નંબર ઉપર રહેલો લાઇગેઝ ઉત્સેચક ડીએનએ લાઇગેઝ નું કામ શું છે? ડીએનએ લાઇગેઝ જે છે એ જુદી પડેલી અથવા છૂટી પડેલી જે ડીએનએ ની કુંતલો દેખાય છે તમને, સ્વયંગ્રહણ માટે આપણે બેને છૂટી લઈ દીધી, એ બેને ફરી જોડવાનું કામ કરશે. બે વચ્ચે ફરીવાર હાઇડ્રોજન બંધ બનશે. ડીએનએ ની છૂટી પડેલી અથવા તો ખુલી ગયેલી શૃંખલાઓને જોડવાનું કામ કરે છે. એટલે ડીએનએ સ્વયંગ્રહણ પૂરું થાય એટલે આ મૂળ એક લાલ રંગની શૃંખલા મળે, સાથે સાથે બીજી એક બ્લેક અને બ્લુ અલગ અલગ શૃંખલા મળશે. એટલે એક ડીએનએ માંથી બે ડીએનએ બને. માનવ શરીરમાં કોષની અંદર કોષ વિભાજનના S તબક્કામાં આ પ્રક્રિયા થાય. S તબક્કો કોષ વિભાજન. તમને બુકમાં આપ્યું છે કે ઇકોલા ઇસ્ચેરિસિયા કોલાઈ ની અંદર 18 મિનિટમાં એક વખત સ્વયંગ્રહણની ક્રિયા પૂરી થઈ જાય કે જેની અંદર 2000 સ્ક્વેર પર સેકન્ડ નો સ્વયંગ્રહણનો રેટ આવે. દર આટલા દરે કામ કરતા હોય. જોયું.